ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત. ભારતના અધ્યાત્મ જગતની અંદર વર્ષોથી એક પ્રશ્ન આ ગુંટાતો રહ્યો છે, પૂછાતો રહ્યો છે, અને ગીતામાં અર્જુન આપણા વતી આ પ્રશ્ન ભગવાનને પૂછે છે કે કિમ તદ બ્રહ્મ. જે બ્રહ્મની વાતો આજે આ તત્વજ્ઞાનના વિષયની અંદર બધા બોલી રહ્યા છે, તો એ બ્રહ્મ શું છે? તો એ સમયમાં ભગવાન એ કહે છે કે અક્ષરમ બ્રહ્મ પરમમ. જે બ્રહ્મ છે એ અક્ષર છે. અને આ 8મા અધ્યાયની વાત બની. અને પછી એ વાત 15મા અધ્યાયની અંદર સ્પષ્ટ કહે, અને અક્ષર બ્રહ્મ યોગ કહે છે 8મો અધ્યાય. જે 15મો અધ્યાય છે પુરુષોત્તમ યોગ. અને એમાં એમણે બતાવ્યું ભગવાને કે યસ્માત અક્ષરમતીતોહમ અક્ષરાદપિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. એટલે કે ભગવાન ક્ષર અને અક્ષર બંનેથી પર છે. હવે એની આપણને સાક્ષી વેદોમાંથી મળે છે. એટલે કે મુંડક ઉપનિષદ કે અક્ષરાત પરતરહ પરહ, ભગવાન અક્ષરથી પણ આ પર છે. એ વાત આપણે સમજવાની છે. એ અક્ષરની વાત બધા શાસ્ત્રોમાં, જે વૈદાદિક શાસ્ત્રોમાં આપણને પ્રાપ્ત થાય છે. અને એમાં આપણે જોયું કે કઠોપનિષદની અંદર કહ્યું કે સર્વે વેદા યત પદમામનંતી તપાંસ સર્વાણી યદ વદંતી યજ્છંતો બ્રહ્મચર્યં ચરંતી તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી ઓમ ઇતિ એતત. તો આ પ્રણવના રૂપે આ અહીં આગળ અક્ષર બ્રહ્મની વાત કરવામાં આવેલી છે. પ્રણવના અર્થ પ્રકરણ અનુસાર અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ બંને થાય છે. તો એ પ્રમાણે અહીં અક્ષર બ્રહ્મની વાત કરવામાં આવી છે. હવે આ અક્ષર બ્રહ્મ છે. હવે એ જેને જાણે એ બ્રાહ્મણ, અને ન જાણે એ કૃપણ, એવી વાતો પણ આપણા ઉપનિષદોની અંદર સમજાવવામાં આવેલી છે. આ અક્ષર બ્રહ્મને અમૃતસ્ય એષઃ સેતુ, અમૃતનો એક સેતુ, એવી રીતે પણ આપણા શાસ્ત્રોની અંદર અક્ષર બ્રહ્મનું વર્ણન આ રીતે કરવામાં આવેલું છે. એવું જે આ અક્ષર બ્રહ્મ છે. અને આ અક્ષર બ્રહ્મ માટે બ્રહ્મસૂત્રો કહે છે અક્ષરાંબર ધૃતે. અને એની પુષ્ટિની અંદર એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યાચંદ્રમસૌ વિદ્યુતો તિષ્ઠતઃ. એ પ્રમાણે વાતો કરી છે કે અક્ષરના પ્રશાસનથી જ આ બધું, આ વિશ્વમાં બધું કાર્ય ચાલી રહેલું છે. એ પુરુષોત્તમની નિત્ય ઈચ્છાથી આ કાર્ય અક્ષર દ્વારા થઈ રહેલું છે. એટલે આ વાત આપણા શાસ્ત્રોની અંદર બહુ સુંદર રીતે આપણને સમજાવવામાં આવી કે બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ગીતાની અંદર આ વાતો કરી. અને એને સિદ્ધ કરવા માટે ગીતામાં ઉપનિષદમાં કહ્યું છે કે બ્રહ્મવિદ આપનોતી પરમ. તૈતરીય ઉપનિષદ. જે બ્રહ્મરૂપ થાય એ જ પરબ્રહ્મને પામે છે. યાદ રાખો, બ્રહ્મ કે પછી અક્ષર કે પછી અક્ષર બ્રહ્મ, ધીઝ આર ઓલ સિનોનિમ્સ. આ બધા પર્યાયવાચી શબ્દો છે એમ સમજવાનું. એટલે એ દૃષ્ટિથી બ્રહ્મવિદ આપનોતી પરમ, જે બ્રહ્મરૂપ થાય એ જ પરબ્રહ્મને પામે છે. ગીતાએ એની પુષ્ટિ કરી કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. જે બ્રહ્મરૂપ થાય એ જ મારી પરાભક્તિને પામે છે. એટલે આ રીતે આ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો શાસ્ત્રોમાં લખેલી છે. અને એ અક્ષર રૂપ થઈ અને પુરુષોત્તમની ભક્તિ કરવી, એ વાતો પણ આપણને વેદાદિક શાસ્ત્રોએ આ વાતો કરેલી છે. આપણે બહુ અત્યંત સંક્ષેપની અંદર આ વાતો આ જાણી. હવે આ વાતો તો શાસ્ત્રોમાં રહી, પણ એને જીવનમાં ઉતારવા માટે શું? તો આપણા ઉપર મહાકૃપા ભગવાને કરી કે જે પરબ્રહ્મ તત્વ એ આજથી 235 વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર પ્રગટ્યું, જેનું નામ ભગવાન સ્વામિનારાયણ. એ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પટે પ્રગટ થયા. અને જે રૂપ થઈને એમની ભક્તિ કરવાની છે એ અક્ષર બ્રહ્મને પણ પોતે સાથે લાવ્યા, એ ગુણાતીતાનંદ સ્વામી. એટલે આ બંને તત્વો સદેહે આ પૃથ્વી ઉપર વિચરતા હતા. અને ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં કહ્યું કે બીજાના દેહ તો પડી જશે, પણ હું તો ચિરંજીવી છું. તો એ રીતે એ ગુણાતીતાનંદ સ્વામી એમની જે ગુરુ પરંપરા, ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા
આજે પણ ચિરંજીવી રીતે જીવંત છે. એટલે કે ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ દ્વારા આજે મહંત સ્વામી રૂપે આજે અક્ષર બ્રહ્મ તત્વ છે કે જેમાં પરબ્રહ્મ અખંડ પ્રગટ રહે છે. એટલે આ પ્રમાણે આ રીતે આ તત્વજ્ઞાન જીવનમાં આત્મસાત કરી શકાય છે. ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતોમાં બ્રહ્મ જ્ઞાનને પણ બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન એનું નામ જ બ્રહ્મ જ્ઞાન એવું ગઢડા મધ્યના ત્રીજા વચનામૃતમાં કહ્યું. વળી શ્રીજી મહારાજે લોયાના 12માં પણ આ જ વાત કરેલી છે કે અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમની ઉપાસના કરવી. એટલે આ મહાન તત્વજ્ઞાન એને આ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી હવે એને આ શાસ્ત્રીય ઓપ આપવાનું કામ પૂજ્ય ભદ્રદાસ સ્વામીએ કર્યું. અને આપણી સંસ્થાની અંદર પ્રશાંતત્રય ઉપર ભાષ્યો રચાયા. પછી વાદગ્રંથ સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા રચાયો, જેને વિશ્વ માન્ય થયેલો છે. એના વિદ્વાનો પણ આજે સામે બેઠેલા છે. તો આ પ્રમાણે આ તત્વજ્ઞાન આજે વિશ્વખ્યાતમ ભવતી, આખા વિશ્વની અંદર આજે પ્રસરી રહેલું છે અને આ બધા એનો લાભ લઈ રહ્યા છે. તો આપણા બહુ સદભાગ્ય છે કે આવા જે પ્રગટ ગુરુ એના દ્વારા આપણે બ્રહ્મરૂપ થવાનું છે. યસ્ દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરવ તસ્ય તે કથિતાહિ અર્થઃ પ્રકાશંતે મહાત્મનઃ શ્વેતાશ્વેતર ઉપનિષદ. એટલે આવી આ એમના વિશે ગુરુ બુદ્ધિ ભગવત બુદ્ધિ રાખી અને આપણે જ્યારે એમનો મનકર્મ વચને સંગ કરીએ ત્યારે બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મને પામીએ. મારા એક પ્રોફેસરે એક થીસીસ લખેલી 1931ની અંદર જર્મનીની કેલ યુનિવર્સિટીમાંથી અક્ષરે ફોરગોટન ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી. એટલે એ પ્રોફેસર PM મોદી. હવે એમને પછી હું એક વખતે અટલાદરા મંદિરે લઈ ગયો અને અટલાદરા મંદિરની અંદર એમને અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ બતાવી. એ બહુ આશ્ચર્ય પામી ગયા કે હું વર્ષોથી વડોદરા રહું છું, પણ મને ખબર નહીં કે અહીં આગળ અક્ષરની મૂર્તિ છે પુરુષોત્તમની સાથે. મેં તો ફોરગોટન ચેપ્ટર લખ્યું. ત્યારે આ પ્રમાણે આપણા ત્યાં આ મૂર્તિમાન તત્વોના મંદિરો આજે 1100 જેટલા આખા વિશ્વની અંદર છે અને લગભગ 10 લાખ જેટલા હરિભક્તો એ સમજણ સાથેના છે. એટલે આ વાત પછી હું એમને યોગીજી મહારાજ પાસે લઈ ગયો અને યોગીજી મહારાજના દર્શન કરાવીને કહ્યું કે જુઓ, પેલી અક્ષરની એ અચલ મૂર્તિ, આ હરતી ફરતી મૂર્તિ, આના દ્વારા આપણે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરીએ. ત્યારે આજે આપણા બહુ સદભાગ્ય છે કે આવું જે તત્વજ્ઞાન એ મૂર્તિમાન છે આપણા ત્યાં, હરતું ફરતું તત્વજ્ઞાન છે. અને આપણને આનંદ એ થાય કે અહીં આગળ જે આપણે અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ મનાવી રહ્યા છીએ એના મૂળનું અહીં સ્થાન અક્ષરદેરી એ અહીં છે. અક્ષરદેરી આજે અહીં આપણી સામે ઉપસ્થિત છે. એટલે એ આપણા સંસ્થાનું એ નાભી કેન્દ્ર છે. એટલે આ ઉત્સવ તો ખાલી અક્ષરદેરી મહોત્સવ એવું ન સમજતા એક સિદ્ધાંતનો મહોત્સવ છે એવું આપણે સમજવાનું. કારણ કે આ સિદ્ધાંતના દ્વારા જ આપણે આગળ વધી શકીએ છીએ. તો આજે ગુણાતીતાનંદ સ્વામી પણ પ્રગટ છે. ગુણાતીતાનંદ સ્વામીના દ્વારા આપણે અક્ષરરૂપ થવાનું છે. ગુરુજી કહે છે કે વ્યક્તિ સિદ્ધાંતમાં જીવે છે. તો આજે એ સિદ્ધાંત જે મહારાજે આપેલો, તો આજે શ્રીજી મહારાજ ગુણાતીતના દ્વારા આજે પૃથ્વી ઉપર આ પ્રગટ અને પ્રગટ બિરાજે છે. તો એ આપણા બહુ સદભાગ્ય છે કે આવું અદ્ભુત જે તત્વજ્ઞાન કે એ આજે પૃથ્વી પટે આજે સર્વત્ર વિસ્તારને પામી રહેલું છે. અને કેટલા બધા આજે વિદ્યાર્થીઓ પણ એનો લાભ લઈ રહેલા છે. અને આજે એવું જે મૂર્તિમાન તત્વજ્ઞાનના રૂપે હમણાં પૂજ્ય મહંત સ્વામી મહારાજ પૃથ્વી અહીંયા આગળ પોતે પ્રગટ પૃથ્વી ઉપર અહીંયા આગળ પધારશે ત્યારે આપણે આવી પધારી ચૂક્યા છે, આપણી સામે જ છે. તો આ તત્વજ્ઞાન મૂર્તિમાન આપણી સામે બેઠેલું છે. બીજે તો બધો છે ને વાતો છે તત્વજ્ઞાનની કે બ્રહ્મ એસા હે ને બ્રહ્મ તેસા હે. અરે બ્રહ્મ કેસા હે તો સામે જોઈ લો કે બ્રહ્મ આવા છે. કિમ તદ બ્રહ્મ, તો સામે બેઠેલા એ મહંત સ્વામી મહારાજ એ સાક્ષાત બ્રહ્મ છે. અને એના દ્વારા આપણે પરબ્રહ્મની આરાધના આ કરવાની છે. તો આવો અમૂલ્ય અવસર આજે ગોંડલની અંદર પ્રાપ્ત થયેલો છે અને આપણા બહુ સદભાગ્ય છે કે આપણે એમાં આજે સંમલિત છીએ. તો આવો આખો અદ્ભુત સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમનો, જેને આપણે અક્ષર પુરુષોત્તમ દર્શન નામે વિશ્વની અંદર આજે પ્રકાશિત કરી રહ્યા છીએ, તેવું આ દર્શન એક વિશિષ્ટ દર્શન, એક મૌલિક દર્શન વિશ્વના ઇતિહાસની અંદર આજે આપણને પ્રાપ્ત થયેલું છે. કેટલા બધા દર્શનો આપણે જોઈએ ને, અદ્વૈતથી માંડીને ચૈતન્ય મહાપ્રભુનું જે અચિંત્ય ભેદાભેદ સુધીનું દર્શન છે
પણ એના પછી આપણે વિચાર કરીએ કે ભગવાન સ્વામિનારાયણે આ જે અક્ષર બ્રહ્મ પરબ્રહ્મ દર્શન જેને અક્ષર પુરુષોત્તમ દર્શન આપણે કહીએ છીએ એ જે આપણને આપ્યું એ એક મૌલિક પ્રદાન છે. એ અદ્ભુત કાર્ય આ પૃથ્વી પટે થયેલું છે. તો આપણે પણ બધાએ આ તત્વજ્ઞાનને આત્મસાત એટલે આપણું છે ને જ્ઞાન એપ્લાઇડ ફિલોસોફી છે. આ ખાલી વાતોનું આ જ્ઞાન નથી, પરંતુ જીવનની અંદર જીવી શકાય એવું છે, એ પ્રમાણે વર્તી શકાય એવું છે. અને એના રોલ મોડલ તરીકે આપણી સામે મહંત સ્વામી મહારાજ બિરાજમાન છે. તો એના દ્વારા આપણે આને આત્મસાત કરવા માટે અહીં આગળ ઉપસ્થિત થયા છીએ. તો આજનો અવસર બહુ અમૂલ્ય અવસર છે કે 150 વર્ષે આજે આપણે આ ગુણાતીતાનંદ સ્વામીના જે અક્ષરદેરીના સ્થાનના નવીનીકરણ પ્રસંગે આપણે બધા ઉપસ્થિત થયા છીએ. તો આપણે પણ એટલી જ ભાવના મહારાજ સ્વામીને કરી અને પાસે રાખીએ અને મહંત સ્વામી મહારાજને એવી પ્રાર્થના કરીએ કે અમારો જન્મ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે તો થયો છે, તો એ પ્રમાણે આપ અમારા ઉપર કૃપા કરી બ્રહ્મરૂપ કરી અને જીવન મુક્તિની અનુભૂતિ કરાવતા પછી આપને બધાને દ્વિદેહી મુક્તિ રૂપે અક્ષરધામની અંદર મહારાજની સેવામાં સ્થાન આપજો. સ્વામિનારાયણ ભગવાનની